વર્ધમાન નગર મધ્ય શ્રી ખડતરગચ્છ જૈન સંઘ નૂતન ઉપાશ્રયનું ભૂમિપૂજન કરાયું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. ભુજ નજીક જૈનોના વર્ધમાન નગર મધ્યે શ્રી ખડતરગચ્છ જૈન સંઘ નૂતન ઉપાશ્રયનો ભૂમિપૂજનનો કાર્યક્રમ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી યશો વિજય સુરી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં યોજાયો હતો. પૂજ્ય શ્રીઓ વર્ધમાન નગરની પાવન ધારા પર પધારતા શ્રી વર્ધમાન નગર જૈન સંઘ દ્વારા વાજતે ગાજતે સામૈયું કરાયું હતું. સામૈયામાં વર્ધમાન નગર અધ્યક્ષ રાહુલ મહેતા, મંત્રી હસમુખ વોરા, ભુજ ખડતરગચ્છ જૈન સંઘ પ્રમુખ રજની પટવા, એલપી શાહ, ચેતનભાઈ સંઘવી, હસમુખ શાહ, અતુલ શાહ, કિરીટ શાહ, પ્રબોધ મુનવર, દર્શક શાહ, વીરેન સંઘવી તથા શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા. ઉપાશ્રય પહોંચી પૂજ્યશ્રીએ માંગલિક શ્રવણ કરાવતા જણાવ્યું હતું કે ચાતુર્માસની રંગોળી રચાયા બાદ આયંબિલની રંગોળી રચાઈ અને હવે વર્ધમાન નગર મધ્યે શ્રી ખડતરગચ્છ જૈન સંઘ નૂતન ઉપાશ્રયનું ભૂમિપૂજન થઈ રહ્યું છે. ત્યારે નિર્માણ પામનાર ઉપાશ્રયમાં વિશાળ પ્રમાણમાં ધર્મ આરાધનાઓ થાય અને વર્ધમાન નગરનો વધુને વધુ વિકાસ થાય તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ 6 કોટી સ્થાનકવાસી જૈન સંઘમાં પૂજ્ય ગીતાબાઈ મહાસતીજીની શુભ પાવન નિશ્રામાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ઉપાશ્રયની ભૂમિપૂજન વિધિ યોજાઈ હતી. ઉપાશ્રયના મુખ્ય દાતા માતુશ્રી કમલાબેન હંસરાજ પારેખ, શ્રીમતી રસીલાબેન ધીરજભાઈ પારેખ પરિવારની અનુમોદના કરવામાં આવેલ હતી અને ખડતરગચ્છ સંઘ દ્વારા ઉપાશ્રયને જયાનંદ કુશલ આરાધના ભવન નામ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. પૂજ્યશ્રીએ આ પ્રસંગને અનેરો પ્રસંગ ગણાવતા જણાવ્યું હતું કે આત્મા ઉપકાર કરે એનું નામ ઉપકરણ. આ ઉપાશ્રયમાં દરેક ધાર્મિક આરાધનાઓ થશે જેનો લાભ ધીરુભાઈ પરિવારને મળશે. દાતા પરિવારના શ્રી ધીરુભાઈ પારેખે જણાવ્યું હતું કે આ ઉપાશ્રયનો 7 સંઘ ઉપયોગ કરી શકશે. આ ઉપાશ્રયમાંથી જીનવાણીનો ધોધ વહેશે, પાપના દરવાજા બંધ થશે, નમસ્કાર મહામંત્રના જાપ થશે, આત્મા શુદ્ધિનું કાર્ય થશે. આ પ્રસંગે આરસી શાહ, દીપક મહેતા, નલિનબેન શાહ, રીટાબેન પટવા, શાલીભદ્રભાઈ, જયેન્દ્ર શાહ, દિનેશભાઈ, ભદ્રેશ્વરભાઈ, દીપક લાલન, વિમલ મહેતા, નીતિનભાઈ શાહ, અરવિંદભાઈ સહિતના આગેવાનો અને શ્રાવક શ્રાવિકા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અને આભાર દર્શન શ્રી એલપી શાહે કરેલ હતું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ.